ખૂબ ભટકી રહ્યા છે. અને એ સમયે બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્ય મહારાજને પ્રાર્થના કરી, બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું? સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ? બલિ, સ્વર્ગનું રાજ્ય તારી પાસે ટકી રહે એના માટેનો એક જ માત્ર ઉપાય છે 100 અશ્વમેધ યજ્ઞ. માણસ 100 અશ્વમેધ યજ્ઞ કરે એટલે માણસ સ્વર્ગનો રાજા બને છે, ઇન્દ્ર બને છે. બાપજી, તો મને આશીર્વાદ આપો, હું 100 અશ્વમેધ યજ્ઞ કરું. નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં બલિરાજાએ અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. અને એ અશ્વમેધ યજ્ઞના પ્રારંભમાં અશ્વમેધ યજ્ઞના પ્રારંભની અંદર 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થાય. અને એ યજ્ઞોમાં દેવતાઓ ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ અમને બચાવો, હવે અમને અમારું સ્થાન પાછું આપો. ભગવાન કહે છે, નારાયણ કહે છે, દેવો અત્યારે હું કઈ ન કરી શકું, કારણ અત્યારે બલિ મારું યજન કરે છે. પણ તમે અત્યારે કોઈ સ્થાનમાં સંતાઈ જાઓ, હું તમને ચોક્કસ પ્રમાણે તમારા સ્થાનો પાછા આપીશ. બીજી બાજુ દેવોની માતા અદિતિએ ફાગણ મહિનાની અંદર 12 દિવસનું પય વ્રત કર્યું છે. પય કહેતા દૂધ પી અને 12 દિવસ સુધી ભગવાનનું યજન કર્યું છે. ભગવાન અંતે પ્રગટ થયા, ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. અને એ સમયે અદિતિ અને કશ્યપ ભગવાનની પ્રાર્થના કરીને ભગવાન બાદરાયણ બોલ્યા છે, યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવણ મંગલનામધેય આપન્નલોકવ્રજિનો પશમો દયાદ્ય શમ્ન કૃદીશ ભગવાન સિદ્ધિનાથ. હે નારાયણ, અમે આપના ચરણમાં પ્રાર્થના કરીએ. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા છે. ભગવાન કહે છે, માં માગો, હું શું આપું આપને? તમારી જે ઈચ્છા હોય એ હું આપને આપી દઉં. માગો, શું આપું? અને એ સમયે દેવોની માતા અદિતિ બોલ્યા છે, પ્રભુ મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોયું જવાતું. મારા દીકરાઓને હવે આપ એના સ્થાન પાછા અપાવો અને મારા દીકરાઓને તમે હવે એને સ્વર્ગનું રાજ્ય પાછું આપો, દુઃખમાંથી દૂર કરો. ભગવાન કહે છે, માં અત્યારે હું બલિને કંઈ ન કરી શકું, કારણ બલિ મારું યજન કરે છે. પણ એક વાત યાદ રાખો માં, તમારું કહેલું પ્રયોવ્રત નિષ્ફળ નહીં જાય. આ દુનિયામાં કર્મ કરેલું